રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ અને ખાસ આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓ છે હવે ગુજરાતમાં એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે 2027ની વિધાનસભા ચૂંટણી, હવે પાર્ટીઓએ તૈયારીઓનું બ્યુગલ ફૂંકી દીધું છે। ત્યારે દિગ્ગજ નેતાઓના જે ગુજરાતમાં ધામા છે તે પણ વધી રહ્યા છે ને ખાસ કરીને એ ધામા છે ઘણા બધા ઇશારા આપી રહ્યા છે। રાહુલ ગાંધી હોય, અરવિંદ કેજરીવાલ હોય કે પીએમ નરેન્દ્ર મોદી અચાનક ગુજરાત પ્રવાસ પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે। પણ સવાલ એ નથી કે ગુજરાતમાં શું કામ આવી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે સાહેબના આવવાથી રાજ્યના રસ્તાઓનો જે ભરવો વિકાસ છુપાવવા માટે તંત્ર રાત દિવસ કામ કરી રહ્યું છે। જનતા કદાચ રસ્તા જેવી પ્રાથમિક સમસ્યાઓને લઈને જીવ આપી દે તો પણ જાડી ચામડીઓના જે લોકો છે તેને કશું ફેર નથી પડી રહ્યો, અને જો કોઈ મંત્રી તંત્રી કે સંત્રી આવે તો પુરપાટ ઝડપે કામ થઈ રહ્યા છે। વાહ ભાઈ વાહ, આવો તો તમારો કેવો વિકાસ ને આવું તો તમારું કેવું કામ। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। રાજ્યના કોઈ પણ શહેરના રસ્તાઓની હાલત જો બધે જ કાગડા કાળા છે, પણ આ કાગડાઓ કાચિંડાની જેમ ત્યારે રંગ બદલે છે જ્યારે ખબર પડે છે કે સાહેબ આવે છે, અને એટલી હદે કાચિંડાઓએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે કે ભાવનગરમાં તમે ના પૂછો વાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાતે છે, જ્યાં તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ મુલાકાત દરમિયાન તેઓ ભાવનગરમાં ₹100 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ પ્રધાનમંત્રીના રોડ શોને પગલે તમામ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બેરિકેડિંગ સહિતની જે કામગીરી છે તે થઈ રહી છે। જેવી જાહેરાત થઈ કે સાહેબ આવવાના છે તો ભાવનગરનું તંત્ર સફાળે જાગ્યું અને કામ ધંધે લાગી ગયું, અને રાત દિવસ ઊંધા માથે જે વિકાસની ઝલક બતાવવા માટે કામગીરી કરી રહ્યું છે। નાગરિકો છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનને રજૂઆત કરીને થાક્યા, પણ ક્યારેય તેનું નિરાકરણ આવ્યું નહીં। પણ જેવા પીએમ મોદી છે તે આવવાના વાવડ મળ્યા સાથે જ તંત્ર ઝબકીને જાગ્યું અને ભાવનગરને શણગારવામાં મશગુલ થઈ ગયું। હદ તો ત્યાં થઈ જાય કે તંત્રએ બનાવેલ વ્હાઇટ ટોપિંગ રોડની બાજુમાં ડામરનો રોડ ઝીકી દેવાયો, એટલે આમ કરીને તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। પણ સવાલ એ છે કે આ બધું કરો એનાથી કશો વાંધો નથી, પણ સાહેબ આવે ત્યારે જ કેમ? સામાન્ય જનતા ટેક્સ ભરે છે તો એમને કેમ નથી આવી બધી સુવિધાઓ મળતી? આમ તો ભાવનગરમાં પણ રાજકોટની જેમ આંતરિક જૂથવાદ ખૂબ દેખાઈ રહ્યો છે। ઘણી વખત સત્તાધીશોના મનમોટાવ ખુલીને બહાર પણ આવે છે, પણ હવે આ બધાની વચ્ચે સ્થાનિક નેતાઓ પ્રત્યે જનતામાં રોષ તો જોવા જ મળી રહ્યું છે, અને લોકો પણ કહી રહ્યા છે કે શું જવાબદારો આ તૂટેલા રસ્તાઓ પરથી અત્યાર સુધી નહીં નીકળ્યા હોય? શું તેઓને પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો સમય નથી? અને સાહેબ આવે તો કેમ અચાનક કામગીરી માટે બધું સેટ થઈ જાય? જનતાની સામે તમે બાનાબાજી કરતા હોવ છો, પણ અત્યારે જે તર્ક વિતર્કો થઈ રહ્યા છે એ પણ કહે છે કે જો ભાવેણાની હાલત સારી ના હોય તો સાહેબની નજરમાં આવી ગયા બાદ સાહેબ સાવ ડીએક્ટિવ પણ કરી દે। એટલે ક્યાંક ને ક્યાંક નેતાઓના જવાબદારો એક્ટિવ થઈ ગયા છે, ત્યારે ધારાસભ્ય જીતુ વાઘાણી પર પણ દોષનું પોટલું ઠલવાશે, કેમ કે સૌથી વધુ જવાબદારી તો એમની આવે ને। ધારાસભ્યશ્રીને આજ સુધી સમય કેમ નહોતો જવાબદારો સાથે મીટિંગ કરવાનો, અને હવે સાહેબ આવે છે તો જલ્દી કામ કરાવે છે। અનેક મીટિંગો કરતા હશે ને કે ભાઈ સાહેબ આવે છે તો આ રીતનું આપણું પ્લાનિંગ છે, આખી વ્યવસ્થા છે, તો હવે સાહેબને ટાઈમ મળે છે તો પહેલા કેમ નહોતો? જે કહેવાય છે કે પ્રાથમિક જરૂરિયાતો છે એના માટે જનતા વલખા મારે છે, જીવ દેવા માટે પણ તૈયાર થાય છે, પરંતુ તેમાં કશો બદલાવ નથી આવતો। હવે જોવું રહ્યું કે આ ભાંગેલ, તૂટેલ અને ટકાઉ વિકાસ કેટલા સમય સુધી ટકી શકે છે। મને તો એમ પણ લાગે છે કે સાહેબે રાજકોટ પણ આવવું જોઈએ, કારણ કે જો રાજકોટ સાહેબ આવવાના હોય તો રાજકોટના જે રોડ રસ્તા છે તેની પણ કદાચ પરિસ્થિતિ બદલાઈ જાય, ભલે થોડાક દિવસ માટે પણ ફેરફાર તો થશે। ભાવનગરની અંદર માન્ય શ્રી જે અમારા ભારત દેશના નરેન્દ્રભાઈ મોદી, જે આપણે એને એક અમારે કાઠીવાડી કહેવત છે 36 છાતીઓ અને 32 બાવડાવાળા જ્યારે યુવાન 75 વર્ષના યુવાન ત્યારે ભાવનગરના 20 તારીખે પધારી રહ્યા છે। જેઓ ભાવનગરમાં પ્રથમવાર આવે છે ઓપરેશન સિંદૂર, અને તેઓના 75મા જન્મદિવસ પછી પ્રથમવાર ભાવનગરમાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગરની જનતા તેમને ઉમળકાભેર સ્વાગત કરવા માટે તમામ જ્ઞાતિઓના આગેવાનો પણ તેઓને સ્વાગત માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગરને નવી દુલ્હન જે દિવાળીને જે 2 મહિનાની વાર છે, પણ હાલમાં ભાવનગરના રોડ રસ્તા, લાઇટ, પાણીની પૂરેપૂરી સગવડતા સાથે જબરજસ્ત નવવધુની જેમ શણગારી દેવામાં આવ્યું છે। જવાહર મેદાનની અંદર લાખોની સંખ્યાની અંદર નરેન્દ્રભાઈ મોદીને
જોવા માટે અને તેઓનો સાંભળવા માટે કે જે આખું વિશ્વમાં જે આખા વિશ્વના નેતાઓ જે નરેન્દ્ર મોદીને જોવા ને સાંભળવા માટે ઉત્કૃષ્ટ એવા અમારા ભાવનગરની અંદર જ્યારે નરેન્દ્ર મોદી આવતા હોય ત્યારે ભાવનગરના આખા યુવાનો બાળકો અને તમામ સંસ્થાઓ આજે ઉત્કૃષ્ટ ભાવનગરમાં પ્રથમવાર જ્યારે આવતા હોય સિંદૂર પછી અને રોડ રસ્તા લાઇટ આખા સરસ મજાના થઈ ગયા છે. શહેરનું આખું નવી દુલ્હન જેવું થઈ ગયું છે. તે ભાવનગરના આવે ત્યારે સૌ થનગની રહ્યા છે. અસ્તુ. તમે જોઈ રહ્યા છો આ દિવાળી જેવો માહોલ આવી ગયો છે ભાવનગરમાં. આજે દિવાળી હોય 20 તારીખે દિવાળી થઈ જશે. આપણે દિવાળીને તો બહુ બધી વાર છે હજી, પણ જો તમે તડામાર તૈયારી ચાલુ છે. સાહેબજી આવે છે તો રોડના કામ ચાલુ છે કે બધી આમ બજાર તમે ચોખ્ખી સાફ સફાઈ સારામાં સારું કામ કરે છે. અત્યારે લાખોની સંખ્યામાં 20 તારીખે જવાહર મેદાનમાં માણસો હશે, ફૂલ માણસો હશે, બહુ બધું માણસો હશે કે નાના નાના છોકરા મોટા મોટા માણસો એને આવકારો આપશે. મોદી સાહેબને જોવા માટે બધા ઉત્સુક છે અત્યારે કે મોદી સાહેબ આવે જલ્દી ને હર વર્ષે આવે એવી અમારી તમન્ના કે આ બધું રોડ સારા થઈ ગયા, કામ સારું થઈ ગયું, બધું સારું થઈ ગયું. કે આ જોઈ રહ્યા છો ઓડા મોટા મંડપના ડોમ નખાય છે. અત્યારે બહુ તડામાર તૈયારી ચાલુ છે. ખૂબ સરસ કામ ચાલુ છે. આ જવાહર મેદાનમાં બધા નવા રોડ ને નવું કામ ચાલુ છે. બધે રોડના કામ ચાલુ છે. અત્યારે એના આવકારવા માટે બધે રોડ શો થવા માટે બધા માણસોને જન્મેદના ચાલુ છે. બધી તડામાર તૈયારી ચાલુ છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.